ઇન્જેક્શન લેવા માટે જવાનું છે ને આપણે. કઈ જો અમારે કઈપુરનું દવાખાનું ભાઈ મેળા ઉપર. હા સર ભાઈ અમારું ગોમ શું થાય બધું શું થાય હા ગ્રાહક ઉભી થા એવું લાગે તો ખાટલો પકડીને. હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં ને મજામાં જ છો. મજામાં નહીં હોય તો મજામાં રહેવું પડશે, કારણ કે આ જિંદગી છે ને પતંગના દોરા જેવી, ક્યારે કટતી જાય કોઈ નક્કી નહીં. એટલે હંમેશા મોજમાં જ રહું. અમે તો મોજમાં નહીં પણ તમને કહીએ છીએ મોજમાં રહેવું, કારણ કે જેમ કે મને છે ને દાઢ બહુ જ દુખાય છે. કાલે આપણે દવા લાવ્યા તો તે આજે રાતીવાળી થોડી ઊંઘ આવી હતી, અને અત્યારે બી નાસ્તો કરીને ગોળીઓ ગળીશું. હજી ઇન્જેક્શન લેવા જવાનો બાકી છું. એના પહેલાં આપણે છે ને થોડું બ્લાઉઝનું કામ હતું, આજ તો બનાવ્યો બ્લાઉઝ. અને હવે જઈએ છીએ ખેતર. અમારે એસબી વહેલા જોડે વહીને કામ કરતા ને વહેલા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ ગાઈઝ, કેમ છો બધા? મજામાં ભાઈ. અમારે પટુન લઈને જવાનું ભાઈ દવાખાનું ઇન્જેક્શન લેવાનું. નો પાછો વગર દુઃખ તો આમ જો લાગે કે હું કમ્પ્લીટ રેડી હોય નહીં લાગતી, પણ તમને બહુ જ દુઃખ છે, ઘણું દુઃખ છે, પણ તમને દેખાતું નહીં. દાઢ છે એટલે ખવાતું નહીં. દુઃખ છે પણ દાઢ છે. દુઃખ પણ દાઢ બસ એટલે કઈ દેખાતું નહીં. આપણે નહીં કહેતો કે તું મારી દાઢમાં છે, એવી વાત થઈ જાય છે. મારા દુઃખ છે પણ મારી દાઢમાં છે. તને કોકને દાઢમાં લઈ લીધી લાગે છે. તને કોકને દાઢમાં લઈ લીધી છે. ગાઈસ અમે કાલ ચોળીનું શાક કર્યું હતું, એની ડુંખો વધી હતી, થોડી કાઠી હોય રહી, આપણે કાઢી હતી. એટલે લાવીશ આપણે કાંઈ નાખવા. ચલો ગાઈસ સારનું લઈ લઈએ, સોળમાં ભરી દઈએ, પછી મળીએ. બરોબર, તમે ચમ આવ્યા? ગુડ મોર્નિંગ. હા હા હા. કાલ માવામાં 2 પૂરેટો બાણ પટાઈ દીધો. એ તો તને માવો એમને બને ના વાલે. માવો એમને ના બને. માવો તો બધા પાસે ઘેર ઘેર ભઠ્ઠા ના બની હતી. ગાઈસ આપણે તો ખેતરમાંથી છે ને 2 બોટલો ચા લીધી એસબી બેને, અને બેસનનું નાખી પછી ઘેર આવ્યા. ચીકરું કરવા માંડે છે, તો ખોળવા માંડે વાટકા મટકા. હા મસ્ત નહીં ધોઈ ફ્રેશ ગાઈસ, મસ્ત મોજમાં યાર ફ્રેશ થઈ ગયા ને. આપણે ગાઈસ મસ્ત નહીં કાઢી છે, અને હવે જમવું છે ગાઈસ. મને લાગે છે ભૂખ, આપણે નાસ્તો એટલો બધો કર્યો હતો ગાઈસ, સવારે ભૂખ નતું. હવે ફાઇનલી મસ્ત મૂડ આવી જશે ને, આપણે પટોળ નહીં જવાનું છે દવાખાને, 2 ઇન્જેક્શન હાલ દેવાનું છે. જો અત્યારે ભાઈ 4 વાગ્યા છે અને આપણા બ્લોગની શરૂઆત કરી છે, અને ભાઈ અત્યારે વાતાવરણ એટલું મસ્ત થઈ ગયું હોય, ચોખ્ખું ચમ ગાઈસ. જો અત્યારે તડકો, અને અમારા પટુને ગાઈસ છે ને અમે લીધી છે ભાઈ અત્યારે ઇન્જેક્શન લેવા માટે જવાનું છે ને આપણા. ઇન્જેક્શન લેવા જો ગાઈસ ઇન્જેક્શન લેવા જવાનું છે. એક આ છે અને બીજું 2 છે ને. ગાઈસ જો રોવાની છે, બધું રોવાની છે. ગાઈસ નીકળી ગયા આપણા ગામમાં ભાઈ ઇન્જેક્શન લેવા માટે. જવું પડું કઈ મેરા શોખ વિઝિટ મારી લાગે કચ્છ રમાય. કઈ જો અમારે કઈપુરનું દવાખાનું ભાઈ મેળા ઉપર. હા સર ભાઈ અમારું ગોમ ચલો તાન લઈ લઈએ આપણે. આપણે ભાઈ ઇન્જેક્શન લઈ દીધું. ફટોફટ થાય કશું ના થાય, થોડી વારમાં ઘેર પહોંચી જાય એટલે આરો ન ગાઈસ. ફટાફટ ઘેર જઈએ ભાઈ. તને ડૉક્ટરે એમ નતું કીધું 2 બંધ થઈ જાય ને ગેન સર છે ને ભય પડે એને? તું જેમ પડી દાદા પણ તું પડી જાવ દાદા. ગાઈસ ડૉક્ટરે એવું કીધું તું ભાઈ ગેન સર છે ને આમ 2 બંધ જેવું લાગશે ને આમ ઊંઘ આવશે ને. તારું કશું થયું ના એવું, અને એટલી બીવાય છે ને ગાઈસ. અને હું કેવું અને એક ને નથી તાણ લીધું, તળા જ લીધું. આવા છે માણસો ગાઈ. જો લાઈટ ને શોપ બને છે તો જતી રહી છે ભાઈ, અને પટોને આપણે ઇન્જેક્શન લઈ દીધું ભાઈ. આમાં મસ્ત કિરણ ડૉક્ટર ગાયપુર. એટલો કંટાળો છે ને મારે એવું વાત કરે છે. આપણે ગુડલી હારી નાથી ભૂંડું કરે છે આ તો. ના એક થાપો અને એક હાથ નસમો 2-3 દામ તાર પરું હુકાઈ જાય ને કમ્પ્લેટ મટી જાય એટલે પાછા જઈએ ને ફોટો પડે ને સીધું. ગાય છે અમારે તો પટવું છે ને ભાઈ, ગાય દોતી થઈ જઈ છે, કારણ કે આમ તો ડૉક્ટરે કીધું હતું ભાઈ તમને થોડું ગેન આમાં થાય અસર થવા માંડી એમ. હેડો તને આટલું દોઈ લે, આપણે શું બીજું કોમાઈ સૌ કેવું જાણ. સાલા જઈને ઊંઘી જ છો. તો ગાય જો ભાઈ પટુને આપણે 2 ઇન્જેક્શન લઈ દીધું તો ગાઈઝ, અને પટુને થોડી અસર હવે થવા માંડી છે ભાઈ. એટલે ડૉક્ટરે કીધું તું કે થોડું તમને ગેન જેવું લાગશે ને થોડું એવું લાગે ને તો આરામ કરજો, બાકી કોઈ જાજુ થાય નહીં એમ કહો. પણ ખાલી વેમ ના રાખતો, બાકી થોડું આમ એવું અસર થશે ગેન જેવી એમ કહો. તો અત્યારે જો પટવું દોવા બેસી ગયા, ફટાફટ એમને દોઈ લે ને એટલે પછી આપણે ઘેર જ જતો રહીએ. બરોબર ગાઈઝ.
શું થાય બરો શું થાય હા શું થાય એવું થાય ગેન ચડ્યું હું કે કરતો એટલે જ ના ચડ્યું જો ગાઈસ પટુ ઊંઘી જઈએ એવું થયું તે હમણાં આરામ કરો તને થોડી વાર તને હો જો ગાઈસ પટુ તે ઊંઘી જઈએ અંધારું જ દેખાયો મારે આને ગેન ચડ્યું જો ગાય પટુન તો ભાઈ ગેન ચડી છે અને આ બાજુ ગાય જો વરસાદ પણ આવે છે ખતરનાક અંધારે તબ આવીને ગેન ચડ્યું કશું દેખાતું જ નહીં પેલો બે ઇન્જેક્શન આવે ને તે કે છે બે ફોન થઈ જો ને એવું થાય ગેન ચડી તો કીધું તું ડૉક્ટરે તું જોરદાર અંધાર્યું હા જો જે ઇન્જેક્શન અપાવ્યો હતો ને પટુન એના લીધે છે ને અત્યારે ભાઈ ગાઈસ એને છે ને અસર થવા માંડી છે પહેલાં થોડી વાર થઈ ને અડધો કલાક રહીને પછી એટલી વાર અમારે ગાયને બધું દોઈ લીધું એના પછી અસર થાય બેટા ઉઠવા નહીં હા મોટું મોટું ધોઈ નાખી યાર ફ્રેશ થઈ ગયું શું થાય કે હાલે બીજું કોઈ થાય પછી અંદર આવું એવું થયું છે પણ તું ઊભી થાય મોટું મોટું ધોવું તો કોક થોડું ફ્રેશ થાય ગાઈસ પટું છે ને ભાઈ અમારે 4-4:30 વાગ્યાની ઊંઘી છે અત્યારે વાગે છે 7 ભાઈ 2 થી 3 કલાક હજી ઊંઘી રહી છે હજુ ઉઠી નહીં ગાઈસ હવે યાર કીધું કે આપણે કહીને ઉઠીને મોટું મોટું ધોઈ કાઢે ને તો મસ્ત ફ્રેશ થઈ જાય ઊભી કરું હા તો રાગ ઊભી થા એવું લાગે તો ખાટલો પકડીને આવો ચક્કર હા વધારે આવો તો થઈ જાય ઓછી યાર તું વધારે ઊંઘી દે તો પછી તું વધારે જ્ઞાન ચડે એના કરતાં ખાઈને શાંતિથી ઊંઘી જવાનું પછી ગોળીઓ ગોળીઓ ગળીને હો કેવું મોટું જોયું ધ્યાન તો ગુડ્ડું આવી નહીં બોલ રંબા જતી રહી છે તે ના ના 3 કલાક ઊંઘી જઈ તું 5, 6 ને 7 3 કલાક ઊંઘી જઈ એમ પણ હા સાણ પાસે હા ફરીથી આપણે જઈને આવ્યા પછી દોઈને આવ્યા પછી એવું હારે આમ ખાઈ લઈએ શાંતિથી ખાઈને પછી ગોળીઓ કરીને ઊંઘી જઈએ ગાય જો ભાઈ આખા દિવસમાં ગાય એવું થાય ને આપણે સવારે તો આપણે ભાઈ આજ તો ગાય છે ને કાલની દવા લાવ્યા હતા ને જો ભગવાન રાહત હતી અને બપોરે ગાય છે ને બપોર પછી આપણે 3 વાગે જતા ગામમાં જે બે ઇન્જેક્શન આપ્યો હતો ને એ આપણે અપાઈ દીધો હતો ભટુનું તો એના લીધે ગેન ચડી હતું ભટુ 5 વાગે ઊંઘી હતી તે 7 વાગે એટલે 2 થી 3 કલાક ઊંઘી હતી એટલે અસર થવાની હતી મને ખબર જ હતી ગાય પણ અત્યારે જો ભટુ રેડી થઈ ગઈ છે અત્યારે તો શું બોલ કમ્પ્લીટ માપનું તો ભાઈ અત્યારે નાસ્તા બનાવવા પડે તો ભાઈ તો અત્યારે બધું કામ કરતું થઈ ગયું ભાઈ અને બોલને રોટલા બનાવું છે અને ગૌતમ ગુડ્ડું લેવા જેવો ભાઈ તો ભાઈ આજે વિડીયો બસ આટલું જ રાખીએ કારણ કે વિડીયો લોંગ થઈ જશે હજી આપણે પાછું એડિટિંગ બધું કોમ હોય છે ગાઈઝ તો યાર આશા કરું છું કે આજનો બ્લોગ તમને ગમ્યો છે અને ગમે તો લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો આ મળીએ પછી આપણે કાલના નવા બ્લોગમાં બધાને જય માતાજી અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ગાઈઝ મળી ચાલો